આકાશમાં ઉડતી ફ્લાઇટમાં જો કોઈ બાળક જન્મે તો તેની નાગરિકતા શું હશે? શું આપ જાણો છો? તેના જન્મ પ્રમાણપત્રમાં જન્મસ્થળની કોલમમાં શું ભરવામાં આવતું હશે? દેખીતી રીતે જન્મસ્થળનું સ્થાન આકાશ કે વિમાન તો આવશે જ નહીં, તો પછી બાળકનું મૂળ કયું? સામાન્ય રીતે સગર્ભા સ્ત્રીઓ ગર્ભાવસ્થાના 9મા મહિનામાં મુસાફરી કરવાનું ટાળે છે. એ પણ સ્પષ્ટ છે કે 7 મહિના કે તેથી વધુ સમયથી ગર્ભવતી કોઈ પણ મહિલાને ભારતમાં હવાઈ મુસાફરી કરવાની મંજૂરી નથી. જો કે આપાતકાલીન અને કેટલાક વિશેષ કેસોમાં તેને મંજૂરી મળે છે. પરંતુ આવી સ્થિતિમાં જો બાળક જન્મે તો તેને ક્યાંની નાગરિકતા મળે? આવા કેસમાં સૌપ્રથમ સરહદ જોવામાં આવે છે કે ફ્લાઇટ કયા દેશની સીમા પરથી ઉડી રહી છે. આ સમય દરમિયાન બાળકના બર્થ સર્ટિફિકેટમાં એ જ દેશનું નામ નોંધાય છે. ફ્લાઇટ લેન્ડ થયા બાદ બાળકનું જન્મ પ્રમાણપત્ર સંબંધિત દેશના એરપોર્ટ ઓથોરિટી પાસેથી મેળવી શકાશે. જો કે બાળકને તેના માતા પિતાના દેશની નાગરિકતા મેળવવાનો પણ અધિકાર છે.